હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું રૂલ્સ કેલ્ક્યુલેશન. આપણે ઓક્સિડેશન નંબર કેલ્ક્યુલેટ કરીએ તેના થોડાક રૂલ્સ જોઈશું કે કેવી રીતે ઓક્સિડેશન નંબર કેલ્ક્યુલેટ થાય. બરાબર, તો ફર્સ્ટ જોઈશું દરેક તટસ્થ પરમાણુ, અણુ કે સંયોજનનો ઓક્સિડેશન આંક 0 ગણાય છે. એટલે કે કોઈ તટસ્થ પરમાણુ, સંયોજન કે અણુ હોય, તટસ્થ એટલે કે કોઈ વીજભાર ન હોય, પ્લસ ના હોય, માઇનસ ના હોય, કશું ના હોય, તટસ્થ હોય, તો તેવા સંયોજન, અણુ કે પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો ગણવો? 0 ગણવો. સેકન્ડ રૂલ્સ, જે આયનો એક જ પરમાણુના બનેલા હોય તેમજ સાદા આયનીય સંયોજનમાં રહેલા મુક્ત આયનનો ઓક્સિડેશન આંક જે તે આયનના વીજભારની સંખ્યાનો સમગણ. એટલે કોઈ આયનીય સંયોજન હોય તો તેનો ઓક્સિડેશન આંક કેટલો ગણવો? તો કે તેનો વીજભાર જે હોય તેને જ આપણે ઓક્સિડેશન આંક ગણવો. એક્ઝામ્પલ જોઈશું તો કે MgCl2 જે છે તેમાં Mgનો વીજભાર કેટલો? તો કે +2. તેનો ઓક્સિડેશન આંક પણ કેટલો થશે? +2. અને Clનો વીજભાર કેટલો? -1. તો એનો ઓક્સિડેશન આંક પણ -1. એવી રીતે NaCl, AlCl, AlCl3 માં Alનો વીજભાર કેટલો? તો કે +3. તેનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +3. એવી રીતે Cl- એમાં માઇનસ છે એનો વીજભાર, એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? -1. થર્ડ રૂલ્સ, કેટલાક ઋણ આયનો અને ધન આયનો જે હોય, ઋણ આયનો અને ધન આયનો હોય તેનો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો કે એના વીજભારનો જેટલો થાય, એનો વીજભાર જે હોય તે જ એનો ઓક્સિડેશન આંક થાય. એક્ઝામ્પલ જોઈશું તો કે NH4+. હવે NH4+નો વીજભાર કેટલો છે? તો કે +1. તો એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +1. એવી જ રીતે PH4નો વીજભાર કેટલો છે? +1. તો એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +1. NO2- વીજભાર કેટલો છે? -1. તો એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? -1. SO4 માં વીજભાર -2. તો એનો ઓક્સિડેશન આંક -2. BO3 માં વીજભાર કેટલો છે? -3. તો એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? -3. હવે ફોર્થ રૂલ્સ છે, હાઇડ્રોજનયુક્ત સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1. એટલે કે કોઈ સંયોજન હોય હાઇડ્રોજનયુક્ત, જે સંયોજનમાં હાઇડ્રોજન હોય તે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેવો ગણવો? +1. હવે અપવાદ છે કે જો કોઈ ધાતુ હાઇડ્રાઇડ હોય, એટલે કોઈ ધાતુ જોડે હાઇડ્રોજનનું સંયોજન હોય તો તેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો ગણવો? -1. હવે એક્ઝામ્પલ જોઈએ તો ખબર પડશે કે H2S છે. હવે હાઇડ્રોજનયુક્ત સંયોજન છે, બરાબર, તો એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો ગણવો? તો કે +1 ગણવો. એવી રીતે H2SO4 NH3 એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર કેટલો ગણવો? +1. હવે અપવાદ જોઈએ આપણે, એમાં ધાતુ હાઇડ્રાઇડ એટલે કે કોઈ ધાતુ જોડે હાઇડ્રોજનનું સંયોજન હોય. લિથિયમ એક ધાતુ છે, એની જોડે હાઇડ્રોજનનું સંયોજન છે તો એનો ઓક્સિડેશન નંબર કેટલો? -1 ગણવાનો. એ જ રીતે BeH2 ધાતુ છે, એનું હાઇડ્રોજન જોડે સંયોજન છે, હાઇડ્રોજન જોડે સંયોજન બનાવે છે, એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર -1. એવી જ રીતે NaH. ફિફ્થ રૂલ્સ જોઈશું કે સંયોજનોમાં રહેલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? -2. ઉપર આપણે હાઇડ્રોજનના રૂલ્સ જોઈએ, હવે આવ્યો ઓક્સિજનનો રૂલ્સ. તો કે ઓક્સિજનનો રૂલ્સ શું કહે છે કે કોઈ બી સંયોજનમાં ઓક્સિજન હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો ગણવો? ઓક્સિડેશન નંબર -2. એક્ઝામ્પલ જોઈએ H2Oમાં ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર કેટલો? -2. એવી જ રીતે H2SO4માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? -2. અપવાદ છે એમાં પણ, જે રીતે હાઇડ્રોજનમાં અપવાદ હતો એવી જ રીતે ઓક્સિજનમાં બી અપવાદ છે. તો કે પેરોક્સાઇડ સંયોજન. એટલે પેરોક્સાઇડ એટલે શું? તો કે 2 ઓક્સિજનયુક્ત કોઈ સંયોજન હોય તો તેવા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો ગણવો? તો કે -1 ગણવો. એક્ઝામ્પલ જોઈએ K2O2. એટલે કે O2 પેરોક્સાઇડ યુક્ત આ સંયોજન છે તો એનો ઓક્સિડેશન આંક કેટલો? -1. એવી જ રીતે Na2O2, H2O2 બધામાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો ગણવો? -1. બીજો અપવાદ છે એમાં તો કે ફ્લોરિન સાથે જો કોઈ ઓક્સિજનનું સંયોજન હોય તો કે ફ્લોરિન અને ઓક્સિજન મળીને જો કોઈ સંયોજન બનાવતા હોય તો એનો ઓક્સિડેશન આંક તેના વીજભાર પ્રમાણે ધન ગણવાનો. તો O2F2માં ઓનો ઓક્સિડેશન નંબર કેટલો? +1. OF2માં ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર કેટલો? +2. આવું કેમ થાય? આનું શું રીઝન છે? તો કે Fની વિદ્યુત ઋણતા જે છે તે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કરતાં વધારે છે, એટલે આપણે ઓક્સિજનને ધન ઓક્સિડેશન ગણીએ છીએ.
હવે 6 નંબરનો રૂલ્સ કે હેલાઇડ સંયોજનમાં હેલોજન FCl-Br-નો ઓક્સિડેશનાંક -1 ગણો. એટલે કે કોઈ હેલાઇડ હોય જેમાં હેલોજનનો ઓક્સિડેશનાંક કેટલો ગણવો -1, તો કે HF છે એમાં F ફ્લોરિનનો કેટલો ગણવો -1. એવી રીતે KIમાં આયોડિનનો કેટલો ગણવો -1. BaCl2માં Clનો કેટલો ગણવો -1. એવી રીતે એમાં બી અપવાદ છે કે જો ફ્લોરિન સિવાયનું કોઈ હેલોજન ઓક્સિજન જોડે જો સંયોજન બનાવતું હોય, એટલે ફ્લોરિન સિવાયનો કોઈ હેલોજન હોય, તો કે ધારો કે Cl છે એ કોઈ ઓક્સિજન જોડે ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન જોડે કોઈ સંયોજન બનાવે તો એનો ઓક્સિડેશનાંક કેવો ગણવો, તો કે ધન ગણો. એક્ઝામ્પલમાં જુઓ Cl2O6. હવે ક્લોરિન છે તે ઓક્સિજન જોડે સંયોજન બનાવે છે તો Clનો ઓક્સિડેશનાંક એટલે કે હેલોજનનો ઓક્સિડેશનાંક કેટલો ગણવો +6. એવી રીતે HBrO3માં Clનો ઓક્સિડેશન નંબર કેટલો +5. પહેલાં હાઇડ્રોજન્સના રૂલ્સ છે, પછી ઓક્સિજનનો રૂલ્સ છે, આ તો હેલોજનનો રૂલ્સ. હવે 7 નંબરનો રૂલ કે સહસંયોજક બંધથી કોઈ કાર્બનિક સંયોજનો 2 તત્વો હોય, જે સહસંયોજક બંધથી જોડાયેલા 2 તત્વો હોય, બરાબર, એમાં જેની વિદ્યુત ઋણતા વધારે એનો ઓક્સિડેશનાંક કેવો ઓછો, ઓપોઝિટ રાખવાનો એટલે કે ઋણ ગણવાનો. વિદ્યુત ઋણતા વધારે હોય તો ઓક્સિડેશનાંક ઋણ, અને વિદ્યુત ઋણતા ઓછી હોય તો ઓક્સિડેશનાંક ધન. ઓપોઝિટ રાખવાનું કે વધારે હોય તો ઋણ, ઓછી હોય તો ધન. એક્ઝામ્પલ જોઈશું કે જો CCl4માં વધુ વિદ્યુત ઋણતાવાળું કોણ છે, તો કે ક્લોરિનની વધુ વિદ્યુત ઋણતા છે, તો એનો વધુ છે એટલે એનો ઋણ આવશે, તો કેટલો, તો કે ઋણ -1. અને ઓછી વિદ્યુત ઋણતા કોની છે, તો કે કાર્બનની, તો એનો ઓક્સિડેશન નંબર કેટલો આવશે +4. એવી જ રીતે જો કોઈ સહસંયોજક સંયોજન હોય એમાં આલ્કલી જો કોઈ ધાતુ હોય તો એનો ઓક્સિડેશન નંબર +1 ગણવો. આલ્કલાઇન અર્ધ ધાતુ હોય તો એનો ઓક્સિડેશન નંબર +2 ગણવો. ફ્લોરાઇડયુક્ત કોઈ સંયોજન હોય તેમાં ફ્લોરિનનો ઓક્સિડેશન નંબર કેવો રાખવો -1. તો આ હતા થોડાક નિયમો જે ઓક્સિડેશન નંબર આપણને ગણવામાં ઉપયોગી થાય. આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.